Cera present Property Bazaar. સ્વાગત છે આપનું સીએનડીસી બજારની વિશેષ રજૂઆત પ્રોપર્ટી બજારમાં, જેમાં દર અઠવાડિયે આપણે અલગ અલગ શહેરોમાં જઈ અને અલગ અલગ પ્રોપર્ટીઝ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. તો આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ શહેરની અંદર. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને રાજકોટ શહેરના લોકોને અત્યાર સુધી જે પ્રોપર્ટીનો ટ્રેન્ડ હતો તે કદાચ ડુપ્લેક્સ મકાનોનો વધારે કહી શકાય, પરંતુ હવે ધીરે ધીરે અહીંયા ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને લોકો જે છે તે હવે ફ્લેટ્સ તરફ વધારે આગળ વધી રહ્યા છે, કારણ કે જમીનના ભાવ વધી રહ્યા છે. તો હવે જે રીતે ફ્લેટ્સની એક ડિમાન્ડ અહીંયા વધી રહી છે, તો આજે ફરીથી એક અલગ પ્રોપર્ટી આપણે જોવાના છીએ, લાડાણી ગ્રુપનું ધ ગાર્ડન સિટી. તો શું છે આ પ્રોજેક્ટમાં અને કેવું છે રાજકોટ શહેર, સૌથી પહેલા તે જોઈ લઈએ. પ્રોપર્ટી બજાર આજે ફરી પહોંચ્યું છે રાજકોટ. રાજકોટ ગુજરાતના ઝડપથી વિકસેલા શહેરોમાંનું એક મુખ્ય શહેર છે. સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર ગણાય છે રાજકોટ. રાજકોટ ઓટો ઇન્ડસ્ટ્રી, જ્વેલરી અને પેંડા માટે પણ પ્રખ્યાત છે. રાજકોટ અને તેની આસપાસમાં લગભગ 1000 જેટલા યુનિટોમાં ઓટો પાર્ટ્સનું ઉત્પાદન થાય છે. 10 વર્ષમાં રાજકોટનો વિકાસ ખૂબ જ ગતિથી થયો છે. ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ રાજકોટ પાછળ તો નથી જ. મંદીના માહોલમાં પણ રાજકોટની પ્રોપર્ટીને કોઈ જ અસર નથી પહોંચી. અહીં 3 અને 4 BHK ના મકાનોની માંગ વધી જ રહી છે અને નવા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ રાજકોટની એક નવી સ્કીમની. લાડાણી ગ્રુપ રાજકોટના જાણીતા ડેવલપર્સમાંનું એક ગ્રુપ છે. આ ગ્રુપની શરૂઆત દિલીપ લાડાણી દ્વારા થઈ હતી. આ ગ્રુપની સફળતાના ઉદાહરણો છે પ્રદ્યુમન ગ્રીન સિટી, રાજતિલક, રોયલ પેલેસ, ચોકલેટ વગેરે. લાડાણી ગ્રુપ રાજકોટ ઉપરાંત હવે ગુજરાતના વિવિધ સ્થળોએ પણ પોતાના પ્રોજેક્ટ શરૂ કરશે. આ ગ્રુપ પાસે 10 મિલિયન સ્ક્વેર ફીટની લેન્ડ બેંક છે. તો જે રીતે આપણે જોયું, આ પ્રોજેક્ટ તો ખૂબ સરસ લાગી રહ્યો છે બહારથી, પરંતુ સેમ્પલ હાઉસીસ તૈયાર છે. 3 BHK નો સેમ્પલ હાઉસ તૈયાર છે. તો આવો જોઈ લઈએ સૌથી પહેલા કે આ અંદરથી ફ્લેટ્સ કેવા લાગી રહ્યા છે. હવે તમે જે રીતે જોઈ રહ્યા છો, આપણે આવી ગયા છીએ લિવિંગ એરિયાની અંદર. અહીંયા 11.5x17 સાઇઝ આપવામાં આવી છે અને એક સ્પેશિયસ જગ્યા બની જાય છે. નિયરલી 9 જણની આસપાસ તમે અહીંયા બેસાડી શકો છો. સો એક સજેસ્ટેડ જે ડિઝાઇન છે તે અત્યારના ઓલમોસ્ટ આ રીતની જ આપવામાં આવી છે અને અહીંયા નિયરલી 9 લોકોની આસપાસ બેસી શકો છો. અહીંયા જ પાછળ એક વિન્ડો છે અને વિન્ડો જે છે તે ગેલેરીને કનેક્ટેડ છે અને ત્યાં પાછળ સીધા તમને એક અલગ જ વ્યૂ તમને ત્યાં જોવા મળશે. સો એ પણ ત્યાં પાછળ કનેક્ટેડ છે. હવે લિવિંગની સાથે સાથે જ અહીંયા ડાઇનિંગ એરિયા પણ કનેક્ટેડ આપવામાં આવ્યો છે. 8.5x14 સાઇઝ ડાઇનિંગ એરિયાની આપવામાં આવી છે અને ત્યાં પણ પાછળની તરફ અહીંયા ગેલેરી જે છે તે કનેક્ટેડ છે અને આ બંને ગેલેરી જે છે પોર્ચ તેને કનેક્ટેડ આપવામાં આવી છે. સો આ પણ એક સારી એવી જગ્યા છે. નિયરલી અત્યારે 6 લોકોનું ડાઇનિંગ ટેબલ આપણે અહીંયા જોઈ રહ્યા છે, પરંતુ કદાચ જો વધારવું હોય જગ્યા, આપણે ટેબલ મોટું કરવું હોય તો પણ કોઈ ઇશ્યુ નથી અને સ્પેસ સારી એવી આપવામાં આવી છે. ત્યાં પાછળ જ તમે જે રીતે જોઈ રહ્યા છો વોશ એરિયા પણ આપવામાં આવ્યો છે, હેન્ડ વોશ માટે ત્યાં પણ એ એરિયા આપવામાં આવ્યો છે. સો ઓવરઓલ એક સારી એવી જગ્યા થઈ જાય છે અને ઓવરઓલ તમે જુઓ તો અહીંયા એક સારી એવી સ્પેસ બની જાય છે અને એક આ કનેક્ટેડ હોવાને કારણે થઈને તમે જુઓ તો એક જે સ્પેસ જે છે તે હ્યુજ લાગે છે અને એને કારણે થઈને તમે જુઓ તો એક જે જગ્યા મોટી હોવાને કારણે થઈને એક ફીલ જે છે તે ખૂબ સારી આવે છે. અને હવે આપણે નજર કરી લઈએ કિચન એરિયા તરફ.
તો જે રીતે આપણે અહીંયા જોયું કે લિવિંગની સાથે કનેક્ટેડ ડાઇનિંગ સ્પેસ છે, તો ડાઇનિંગ સ્પેસની સાથે જ કનેક્ટેડ કિચન આપવામાં આવ્યું છે. વચ્ચે કોઈ બેરિયર નથી આપવામાં આવ્યું કે દિવાલ નથી કે જેનાથી તમને મુશ્કેલી નડે. એટલે જ્યારે તમે રસોઈ બનાવી રહ્યા હો તો સીધા જ તમે ત્યાંથી કનેક્ટેડ જે ડાઇનિંગ સ્પેસ છે તો તમે સર્વ સીધું કરી શકો છો અને ગરમ ગરમ આપણને જમવાનું મળી શકે છે. સાઇઝની દ્રષ્ટિએ જો વાત કરીએ તો 11x8ની સાઇઝ અહીંયા આપવામાં આવી છે ખાસ કરીને, અને એક સારી એવી જગ્યા બની જાય છે કિચનનો એરિયા ખાસ કરીને, જેમાંથી જો સ્ટોર રૂમ આ તરફ આપવામાં આવ્યો છે. સ્ટોર રૂમની વાત કરીએ તો ત્યાં ખોટા સ્ટોન આપવામાં આવ્યા છે, અને ત્યાં ખાસ કરીને જો સાઇઝની દ્રષ્ટિએ વાત કરીએ તો 4.5x8ની સાઇઝ તમને સ્ટોર રૂમમાં મળી જાય છે. સ્ટોર રૂમની વાત કરીએ અને જે આ પ્લેટફોર્મ તમે જોઈ રહ્યા છો તે સીધું એક કનેક્ટેડ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. એક સારી એવી જગ્યા અહીંયા ખાસ કરીને બની જાય છે. સો ઓવરઓલ એક સારી એવી જગ્યા પ્લેટફોર્મની દ્રષ્ટિએ જો વાત કરીએ તો લાંબુ એકદમ પ્લેટફોર્મ આ બની જાય છે 11x8ની સાઇઝને કારણે થઈને. તો ઓવરઓલ એક કિચન એક સારી એવી લાંબી જગ્યા બની જાય છે અને તમને કોઈ કન્જેસ્ટેડ સ્પેસ જેવો કોઈ ફીલ નહીં આવે. આ તરફ હવે જો વાત કરીએ તો અહીંયા વોશ એરિયા આપવામાં આવ્યો છે જેની સાઇઝ છે 5x8ની, અને જે ડિશ વોશિંગ માટેની વાત કરીએ કિચનની દ્રષ્ટિએ, વાસણની દ્રષ્ટિએ કદાચ, તો એ આ તરફ આપવામાં આવ્યું છે. ત્યાં સિંક ત્યાં આપવામાં આવ્યું છે, એટલે ખાસ કરીને તમને એક ઇઝીનેસ જેને કહેવાય કે કિચનની અંદર તમને મળી રહેશે. અને સ્ટોર એરિયા પણ આપવામાં આવ્યો છે. બિલ્ડર તરફથી ખાસ કરીને કોઈ પણ ફર્નિચર નથી આપવામાં આવતું, માત્ર સ્ટોર રૂમની અંદર જે ખોટા સ્ટોન હોય છે તે ખાસ કરીને આપવામાં આવે છે. સો આ કિચન એરિયા આપણે જોયો જે ખૂબ સ્પેશિયસ છે. અને હવે નજર કરી લઈએ વોશ એરિયા તરફ. હવે છીએ આપણે અહીંયા વોશ એરિયાની અંદર 5x8ની સાઇઝ આપવામાં આવી છે, પરંતુ જો ફિઝિકલી સાઇઝની દ્રષ્ટિએ વાત કરીએ, વોશિંગ મશીન ઓલરેડી અહીંયા છે, તેમ છતાં પણ તમે જોઈ રહ્યા છો કે સારી એવી જગ્યા ચાલવા માટે બની જાય છે. અને જેને કહેવાય કે ચાલતી વખતે પણ કોઈ મુશ્કેલી નહીં નડે, અને કદાચ કપડાં ધોવા હોય તો પણ એક સારી એવી સ્પેસ બની જાય છે. સો કન્જેસ્ટેડ નહીં લાગે અને ખૂબ આરામથી તમે કમ્ફર્ટેબલી અહીંયા દરેક જે આપણે વોશિંગ માટેના કંઈ કામ હોય છે, કપડાં ધોવા અથવા તો ક્યારેક મોટા પ્રસંગે વાસણ પણ જો ધોવાના હોય તો તે પણ અહીંયા કોઈ મુશ્કેલી નહીં નડે. એક સારી એવી જગ્યા 5x8ને કારણે થઈને બની જાય છે. અને હવે આપણે આવી ગયા છીએ માસ્ટર બેડરૂમની અંદર, અને જોઈ રહ્યા છો તમે એક સારી એવી સ્પેશિયસ જગ્યા આપવામાં આવી છે. 11.5x14ની સાઇઝ આપવામાં આવી છે, જે એક સ્પેશિયસ જગ્યા ગણી શકાય. અહીંયા ખાસ કરીને સજેસ્ટેડ ડિઝાઇન જે છે તેમાં વોર્ડરોબ પણ આપવામાં આવ્યું છે. અને જો સજેસ્ટેડ ડિઝાઇનની વાત કરીએ, આ તરફ ટીવી પણ આપવામાં આવ્યું છે, આ તરફ બેડ મૂકી શકાય છે. બાથરૂમની દ્રષ્ટિએ જો વાત કરીએ તો 4.5x8ની સાઇઝ બાથરૂમમાં આપવામાં આવી છે, જે એક થોડું સ્પેશિયસ જગ્યા થઈ જાય છે. અને આ તરફ જો તમે વોર્ડરોબ બનાવો છો તેમ છતાં પણ ચાલવા માટે એક જગ્યા અહીંયા બની જાય છે. સો સજેસ્ટેડ ડિઝાઇનની અંદર અહીંયા ખાસ કરીને વોર્ડરોબ પણ બનાવવામાં આવ્યું છે. ગેલેરીની જો વાત કરીએ તો ગેલેરી જે છે તે આ તરફ ખાસ કરીને અહીંયા બનાવવામાં આવી છે, અને જે રીતે તમે જોઈ રહ્યા છો એક સારો એવો વ્યૂ પણ તમને ત્યાંથી મળી જાય છે, અને હવા ઉજાસ પણ સારા બની રહે છે. સો ગેલેરી આ તરફ આપવામાં આવી છે. આ સિવાય અહીંયા જો વિન્ડોની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીંયા વિન્ડો પણ આપવામાં આવી છે, તો ત્યાં પણ એક હવા ઉજાસ જે છે તે સારા એવા બની જાય છે. સો ઓવરઓલ જો વાત કરીએ તો માસ્ટર બેડરૂમ ખૂબ સારો લાગી રહ્યો છે, અને દરેક ડિઝાઇનની જો વાત કરીએ તેમ છતાં પણ એક જે કહેવાય કે સ્પેશિયસ જગ્યા છે, ચાલવા માટે તમને એક સારી એવી જગ્યા બની રહે છે. અને બાથરૂમ પણ એક સ્પેશિયસ જગ્યા તરીકે આપવામાં આવ્યું છે. અને હવે નજર કરી લઈએ આપણે ચિલ્ડ્રન્સ બેડરૂમમાં.
આપણે હવે ગયા છીએ સેકન્ડરી બેડરૂમની અંદર, જેને કદાચ ચિલ્ડ્રન બેડ તરીકે પણ ગણાવી શકાય. 13x11ની સાઇઝ આપવામાં આવી છે, થોડો જ નાનો છે, 1 સ્ક્વેર ફૂટ કદાચ ગણી શકાય. આ તરફ વાત કરીએ, અહીંયા સજેસ્ટેડ ડિઝાઇન જે છે તે વોર્ડરોબ આપવામાં આવ્યું છે. અહીંયા કનેક્ટેડ વોશરૂમ નથી આપવામાં આવ્યું આ બેડરૂમની અંદર, એટલે અટેચ બાથરૂમ જો તમારે કનેક્ટ કરવું હોય તો આ જે વોર્ડરોબ છે એને હટાવી અને ત્યાં એક કનેક્ટ કરી શકો છો. પાછળની તરફ જ ત્યાં વોશરૂમ આપવામાં આવ્યું છે, તો તેને અહીંયા કનેક્ટ કરી શકાય છે. એ વોશરૂમની સાઇઝ જે છે તે 4.5x8ની આપવામાં આવી છે, તો એ પણ અહીંયા કનેક્ટ કરી શકાય છે. આ તરફ બીજી જો વાત કરીએ વોર્ડરોબને હટાવીને આગળ, તો આ તરફ અહીંયા બેડરૂમની સજેસ્ટેડ ડિઝાઇન છે. પાછળ ત્યાં એસીનું યુનિટ પણ તમે કનેક્ટ કરી શકો છો. અને ત્યારબાદ ત્યાંથી આગળ જઈએ તો ત્યાં ગેલેરી આપવામાં આવી છે. એક સ્ટેન્ડિંગ ગેલેરી છે, એક નાની ગેલેરી, ત્યાં બેસી શકાય એટલી જગ્યા નથી, પરંતુ એક સ્ટેન્ડિંગ ગેલેરી પણ આપવામાં આવી છે. અને ત્યારબાદ સામેની વોલ પર એક અહીંયા ટીવી બનાવી શકાય છે, ટીવી રાખી શકાય છે ખાસ કરીને. તો આ એક સેકન્ડરી બેડરૂમ જોયો આપણે, જે થોડો નાનો છે. અને હવે થર્ડ બેડરૂમ તરફ આગળ વધીએ, જેને કદાચ ગેસ્ટ બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકાય છે. તો જોઈએ કે ત્યાં હવે કઈ રીતની સાઇઝ આપવામાં આવી છે. આપને એમ થશે કે આ લિવિંગ એરિયામાં ફરીથી શા માટે આપણે આવ્યા છીએ, પરંતુ આ લિવિંગ એરિયા જે છે એને કનેક્ટેડ જ આ ત્રીજો જે ગેસ્ટ બેડરૂમ આપણે કહીએ તે અહીંયા કનેક્ટેડ જ, ખાસ કરીને આ ત્રીજો બેડરૂમ જે આપવામાં આવ્યો છે, જેને કદાચ ગેસ્ટ બેડરૂમ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો આની સાઇઝ જે છે તે 10x12ની આપવામાં આવી છે, અને ત્રીજા બેડરૂમ તરીકે પણ આને કદાચ ઓળખાવી શકાય. જો આ ત્રીજા બેડરૂમની આપણે વાત કરી રહ્યા છીએ, તો સ્પેસની દ્રષ્ટિએ આ ભલે નાનો હોય જગ્યાની દ્રષ્ટિએ, તેમ છતાં પણ એક સારી એવી જગ્યા અહીંયા બની જાય છે. આ તરફ તમે વોર્ડરોબ બનાવી શકો છો. અહીંયા સજેસ્ટેડ ડિઝાઇન જે છે તે ટીવીની આપવામાં આવી છે, અને બેડને ખાસ કરીને અહીંયા રાખી શકાય છે. આ તરફ અહીંયા બાથરૂમ આપવામાં આવ્યું છે, 4.5x7ની સાઇઝ ખાસ કરીને આપવામાં આવી છે, એટલે ત્યાંથી પણ એક જે છે તે અટેચ્ડ અહીંયા બાથરૂમ બની જાય છે, કનેક્ટેડ જે બની જાય છે. અને આ તરફ અહીંયા ખાસ કરીને ગેલેરી આપવામાં આવી છે, જે અહીંયા ખાસ કરીને હવા ઉજાસ માટે એક ખાસ કરીને આપવામાં આવ્યું છે. તો ઓવરઓલ આ ત્રીજો બેડરૂમ છે, અને ઓવરઓલ આપણે હવે સેમ્પલ ફ્લેટ પૂરો થઈ ચૂક્યો છે ત્રીજા બેડરૂમની સાથે. Cera present Property Bazaar. પ્રોપર્ટી બજારમાં આપનું ફરી સ્વાગત છે. આજે પ્રોપર્ટી બજાર છે રાજકોટમાં, અને આપણે જોઈ રહ્યા છે સાધુ વાસવાણી રોડ પરના લાડાણી ગ્રુપના પ્રોજેક્ટ ધ ગાર્ડન સિટીને. આ પહેલા આપણે મુલાકાત લીધી છે ધ ગાર્ડન સિટીના સેમ્પલ હાઉસની, જેમાં 3 અને 4 BHKની સ્કીમ્સ છે. હવે આપણે વાત કરીશું આ પ્રોજેક્ટની એમિનિટીઝની. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે દરેક સુવિધા 2 ટાવરની વચ્ચે અલગથી આપવામાં આવી છે, એટલે કે દરેક 2 ટાવર વચ્ચે એક અલગ ગાર્ડન છે. આ સિવાય દરેક ટાવર વચ્ચે એક મુખ્ય ગાર્ડન પણ બનાવાયું છે. આ ઉપરાંત દરેક 2 ટાવરની વચ્ચે એક ક્લબ હાઉસ છે, જેમાં ઇન્ડોર ગેમ્સ અને સ્વિમિંગ પુલ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ જીમ પણ બનાવવામાં આવેલું છે. અને હવે તમને મુલાકાત કરાવીએ આ ટાવર્સમાં બનાવવામાં આવેલા મિની થિયેટરની. દોસ્તો, સોસાયટીની અંદર હંમેશા ક્લબ હાઉસીસ આ તે બધી વસ્તુઓ આપવામાં આવતી હોય છે, પરંતુ અમુક જગ્યાએથી હવે આવી રીતે એક થિયેટર ટાઈપની સિસ્ટમ આપવામાં આવતી હોય છે. અને અહીંયા ધ ગાર્ડન સિટીની અંદર જો વાત કરીએ ને, તો આવા 4 અલગ અલગ ક્લબ હાઉસીસ અને આવા 4 અલગ અલગ થિયેટર્સ આપવામાં આવ્યા છે. નિયરલી 70 લોકોની કેપેસિટી આની અંદર હોય છે. જે રીતે તમે જોઈ રહ્યા છો, પ્રોજેક્ટર છે, સેટ ટોપ બોક્સની સાથે તેને કનેક્ટ કરી શકો છો. આ સિવાય બ્લુ રે પ્લેયર્સ પણ આની અંદર આપવામાં આવ્યા છે, એટલે કોઈ CD DVD તમારે લગાવી હોય તે પણ પ્લે કરી શકો છો. અને આ સિવાય જે મહત્વની વાત છે એ છે કે અહીંયા લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ પણ આપવામાં આવે છે. ડોલ્બી એટમોસના સાઉન્ડ સિસ્ટમ ઉપર તમે અહીંયા એક મ્યુઝિક એક્સપિરિયન્સ કરી શકો છો. સો જો તમે અહીંયા બેસીને કોઈ પણ લાઈવ ઇવેન્ટ પણ કદાચ જોશો ને, તો તમારો જે એક્સપિરિયન્સ છે તે કદાચ વધારે સારો થઈ જશે. સોસાયટીની બહાર જવાની તમારે જરૂર નહીં પડે. અને અત્યારે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે લાડાણી ગ્રુપના પ્રોપરાઇટર દિલીપભાઈ લાડાણી. અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સૌથી પહેલા તો આ નાના મોવા વિસ્તાર આપણે પસંદ કર્યો, તો શું આ વિસ્તારની ખાસિયત છે અને શા કારણે થઈને આપણે આ વિસ્તારને પસંદ કર્યો?
એટલા માટે કે આ વિસ્તારની અંદર નજીકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્કૂલ, નજીકમાં એરપોર્ટ પણ નજીક પડે છે, પ્લસ રેસ્ટોરન્ટ, બેંક, બધી બધા રોડ એપ્રોચ બધા સારા છે નજીકમાં, એટલા માટે. ઓકે, તો વિસ્તારની ખાસિયતની તો આપણે વાત કરી. હવે આપણે પ્રોજેક્ટની વાત કરીએ. કોઈ પણ એક પ્રોજેક્ટ બનાવતા હોઈએ ત્યારે સૌથી મહત્વની એક ફેસિલિટી ઉપર ખાસ ધ્યાન રહેતું હોય છે હંમેશા. તો આપણે કઈ ખાસિયત ઉપર વધારે ધ્યાન આપીશું? આ પ્રોજેક્ટની અંદર આપણે અલગ અલગ કાર્પેટના અલગ અલગ કેમ્પસ આપેલા છે જુદા જુદા, બરોબર. પ્લસ આ બધી જગ્યાની અંદર 20% જેટલું જ આપણે કન્સ્ટ્રક્શન કર્યું છું. 80% જગ્યા ઓપન રાખી છે અને એમાં બધી એમિનિટીઝ આપણે કવર કરી દીધી છે અને એ પણ સેપરેટ કેમ્પસ વાઇઝ. સમજી ગયા, 3 BHKનું જુદું છે, 4 BHKનું જુદું છે, પ્લસ કોમન ગાર્ડન અને વધારામાં પાર્કિંગની ફેસિલિટી આપણે બેઝમેન્ટમાં સારી એવી આપી છે. 3 BHKમાં 2 કાર આપી છે, 4 BHKમાં 3 કારનું કવર્ડ પાર્કિંગ આપણે આપેલું છે. બરાબર છે. સો પાર્કિંગ માટે પણ આપણે અલગ સુવિધા અહીંયા ખાસ કરીને આપી છે. જ્યારે આટલા બધા એટલે કે 7 ટાવર આપણે કુલ છે, આટલા બધા ટાવર હોય ત્યારે લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે પછી એન્ટ્રી પોઈન્ટ કઈ રીતે હશે, કેમ કે જો આમાં કોમન એન્ટ્રી પોઈન્ટ હોય તો ખૂબ કેઓસ થઈ જાય. તો આપણે અત્યારે એન્ટ્રી માટે કઈ કઈ સુવિધાઓ આપે? આમાં આપણે છે ને પૂરા પ્લોટમાં 3 રસ્તાના એપ્રોચ મળતા હતા, એટલે એ રસ્તાના એપ્રોચનો બેનિફિટ લીધો છે. એમને 2 બિલ્ડિંગને સેપરેટ એન્ટ્રી આપણે આપી છે, એના બેઝમેન્ટમાં પણ સેપરેટ એન્ટ્રી આપી છે. એટલે એમ ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ બધી જગ્યાએથી એન્ટ્રી આપણે અલગ આપ્યું, એટલે ઘણું ઇઝી રહ્યું છે. ઓકે, તો બધી જગ્યાએ અલગ છે, તો પછી કોમન કોઈ જગ્યાએ આપણે આપેલી છે? હા, કોમન ગાર્ડન આપેલું છે કે જે કોમન ગાર્ડન કેમ્પસમાંથી કોમન ગાર્ડનમાં આવી શકાય. એટલે આમ સેપરેટ પણ ગણી શકાય. સેપરેટ પણ પ્રોજેક્ટ જે છે તે આપણો સેપરેટ છે, તેમ છતાં પણ કોમન ગાર્ડનને કારણે થઈને તમે દરેક જગ્યાએથી કનેક્ટ પણ થઈ શકો. તો કોઈ પણ ટાવરમાંથી જો આવું જવું હોય તો ખૂબ ઇઝી એ થઈ જાય છે. હવે વાત કરીએ એમ્યુનિટીઝની, ફેસિલિટીઝની, કેમ કે લોકો હંમેશા એક લિસ્ટ જોઈતા હોય છે કે કેટલી ફેસિલિટીઝ અવેલેબલ છે. તો આપણે આ પ્રોજેક્ટની અંદર કઈ કઈ ફેસિલિટીઝ આપી? આપણે ટાઈમ પ્રમાણે આ પ્રોજેક્ટની અંદર લગભગ બધી ફેસિલિટી આપણે કવર કરી લીધી છે. પ્લસ 2 બિલ્ડિંગની સેપરેટ બધાની ક્લબ આપેલી છે કે જેમની અંદર આપણે ઇન્ડોર ગેમ છે, નીચે કોમ્યુનિટી હોલ આપી દીધો, સ્વિમિંગ પુલ આપી દીધું છે, હોમ થિયેટર પણ આપ્યું છે. એટલે બધું ઓલમોસ્ટ બધી એમિનિટીઝ આપણે કવર કરી લીધી છે. ઓકે, આ સિવાય ઓવરઓલ આપણે પ્રોજેક્ટની વાત કરી. 3 BHK અને 4 BHK 2 અલગ અલગ ઓપ્શન્સ આપણે આપીએ છીએ. 3 BHKનો ટોટલ કાર્પેટ એરિયા કેટલો હશે? 3 BHK 4 ટાઈપના છે આપણે. એમાં કાર્પેટ નાનામાં નાનો 850 કાર્પેટનો છે અને મોટામાં મોટો 1200 કાર્પેટનો. બરાબર છે. અને આ સાથે 4 BHKમાં આપણે કેટલું? 4 BHK 2 ટાઈપનો છે આપણી પાસે, એક 2380 કાર્પેટ અને એક 2550 કાર્પેટ. ઓકે, સો આ 2 ઓપ્શન્સ અહીંયા 4 BHKમાં છે અને 3 BHKમાં 4 અલગ અલગ સાઇઝીસ મળી રહે છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે કુલ પાછલા એક્સપિરિયન્સની. અત્યાર સુધીનો કુલ અનુભવ આપણે લાડાણી ગ્રુપનો કેટલો છે અને લોકોનો અત્યાર સુધી ફીડબેક તમને શું મળે? હા, આપણે આ ફિલ્ડની અંદર 22 વર્ષ થયા છીએ, બરોબર. અને છેલ્લા 10 વર્ષથી આપણું ઇન હાઉસ ડેવલપમેન્ટ છે કે જેની અંદર આપણું પ્લાનિંગ આપણું હોય, સ્ટ્રક્ચર કે જે સ્ટ્રક્ચર છે એ પણ આપણું છે અને ડેવલપમેન્ટ પણ આપણું છે. એટલે બધાનો રિસ્પોન્સ બધી રીતે ખૂબ જ સારો. અગાઉના પ્રોજેક્ટમાં પણ બહુ સારો એવો રિસ્પોન્સ આપણને મળ્યો છે. ઓકે, સો એ ખૂબ સારી વાત કહેવાય કે આર્કિટેક્ચરથી લઈને ડેવલપમેન્ટથી લઈને દરેક વસ્તુઓ ઇન હાઉસ છે, એને કારણે થઈને એક સ્મૂથનેસ આવી જાય છે. ટાઈમસર પજેશન મેઇન પ્લસ પોઈન્ટ આપણો એ છે કે ટાઈમસર પજેશન બધાને આપ્યું છે. બિલકુલ. તો અહીંયા આગળના પ્રોજેક્ટમાં પણ બધાને ટાઈમસર પજેશન આપ્યું છે, એટલે કસ્ટમર એના ગ્રુપમાંથી જ આપણે મેક્સિમમ રિપીટ થાય છે. બિલકુલ, એટલે આ વર્ડ ઓફ માઉથ જેને કહીએ આપણે કે એ રીતની એડવર્ટાઇઝમેન્ટ છે. અહીંયા કોઈ સ્પેશિયલ કદાચ જાહેરાતો કરવાની જરૂર નથી પડતી. હવે વાત કરીએ અહીંયા ઓક્યુપન્સીની. અત્યારે કેટલા ફ્લેટ્સ કુલ અવેલેબલ છે? આમાં ટોટલ ફ્લેટ છે 3 BHK અને 4 BHK અને 282 ફ્લેટ છે, સમજી ગયા. અને ઓલ ઓવર આપણું બુકિંગ કહી શકીએ તો 80% આપણું બુકિંગ છે, સમજી ગયા. અને બહુ ખૂબ સારું. ઓકે, એટલે માત્ર 20% ફ્લેટ્સ હવે અવેલેબલ રહ્યા છે, સો ખૂબ સારી વાત કહેવાય. અને જે રીતનું પોઝિશન આપણે જલ્દીથી આપ્યું છે અને અત્યારે અમુક લોકો અહીંયા રહેવા પણ આવી ચૂક્યા છે, તો શું ફીડબેક તમે આપ્યું? બહુ સારી રીતે. અને બધાનું કહેવાનું એમ છે, એટલે મેં એક જ જેને કે સિન્ટેક્સમાં કહીશ, અમે જે કરીએ છીએ સાઇટ એવું લોકેશન અમે લઈએ છીએ કે આપણે પોતે ત્યાં રહેવા જવું છે. બીજું કન્સ્ટ્રક્શન આપણે એવું કરીએ છીએ કે આપણે પોતે એમાં રહેવા જવું છે, બરોબર. એટલે આવા બધા પોઈન્ટ આપણને જે ગમતું હોય તો બીજાને ગમશે. એટલે આપણે મેઇન આપણો ગોલ બધા સાઇટ ઉપરનો એ જ કે એવી રીતના જ ડેવલપમેન્ટ કરવાનું. ઓકે, આ સિવાય જે અમુક નાની નાની ઝીણી વાતો છે એની વાત કરીએ. પાણી માટે હંમેશા કોઈ પણ ફ્લેટની અંદર થોડો ઇશ્યુ વધારે પાછળથી જોવા મળતો હોય છે.
પાણી માટે આપણે કઈ કઈ સુવિધાઓ આપેલી છે? આપણે પાણી માટે સેપરેટ 2 ટાવરના અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક કર્યા, એના બોર અલગ કર્યા છે, પ્લસ વિંગ વાઇઝ આપણે પ્લમ્બિંગ સિસ્ટમ આપી છે કે 13 ફ્લેટની પ્લમ્બિંગ સિસ્ટમ જુદી, એટલે જેથી કરીને એ લોકો મેન્ટેન કરી શકે, ફ્યુચરમાં મેન્ટેન કરવું તો ઇઝી થઈ શકે, એટલે પાણી પણ ઘણું સારું છે. ઓકે. અને આ સિવાય જો સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જે અલગ અલગ એન્ટ્રીઝ છે 3 તરફ, તો ત્રણેય જગ્યાએ આપણે અલગ અલગ સિક્યુરિટી પોસ્ટ. હા, પૂરા કેમ્પસ ત્રણેય જગ્યાએ અલગ અલગ સિક્યુરિટી કેમેરા મૂક્યા છે, પ્લસ એનું રેકોર્ડિંગ સિસ્ટમ રાખી છે, પ્લસ રીફની અંદર કેમેરા મૂક્યા છે, અને ફૂલ્લી સિક્યુરિટી પૂરો કેમ્પસ આપેલો છે આપણે. બિલકુલ. તો અહીંયા સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ ખાસું એવું ધ્યાન આપવામાં આવ્યું છે. આ સિવાય અમુક બેઝિક વસ્તુઓની વાત કરીએ, ફાયર પ્રૂફ સિસ્ટમ્સ આજકાલ ખૂબ ડિમાન્ડમાં ચાલી રહ્યા છે, તો એ માટે આપણે કઈ કઈ ફેસિલિટી? આપણે ફાયર બધું નીચેનું બેઝમેન્ટ છે, તો જે કંઈ સિસ્ટમ કરવાની એઝ પર રૂલ્સ પ્રમાણે કરી છે બેઝમેન્ટના, પ્લસ બિલ્ડિંગની અંદર એ ફૂલ એના જે રિક્વાયરમેન્ટ વોટર ટેન્ક છે એ પણ પ્રોપર રીતે આપણે આપેલા છે ફાયર માટે. ઓકે. આ સિવાય મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જ્યારે 7 ટાવર્સ એક સાથે થતા હોય તો બધાનું મેન્ટેનન્સ કરવું થોડું અઘરું બની જતું હોય છે, તો તે પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શું અહીંયા વ્યવસ્થિત આપણે આમાં એવું કર્યું છે કે 2 ટાવરના કેમ્પસનું મેન્ટેનન્સ એઓપી કરીને જુદું કર્યું છે, 2 ટાવરનું સેપરેટ કર્યું છે, પ્લસ કોમન ગાર્ડન જે છે એનું પણ એઓપી કરીને સેપરેટ મેન્ટેનન્સ આપણે હેન્ડલ કરાવવાના છીએ. એટલે જેથી કરીને બધું પૂરું કેમ્પસ મેન્ટેન થાય, એટલે સ્પ્લિટ કરી નાખ્યું. એ સ્પ્લિટ કરવામાં આવ્યું છે, ખૂબ સારી વાત કહેવાય, કેમ કે જ્યારે કોમન મેન્ટેનન્સની વાત આવતી હોય તો ત્યારે ઘણી વખત પાછળથી ઇશ્યુઝ ઘણા નીકળતા હોય છે. એની બદલે જો આ અલગ અલગ એઓપી આપવામાં આવે છે તો તેનાથી કસ્ટમરને ઓછા ખર્ચાથી મેન્ટેન થઈ શકે એમ ફ્યુચરમાં. દરેક જગ્યાનું અલગ અલગ મેન્ટેનન્સ અહીંયા કરવામાં આવ્યું છે, તો ખૂબ સારો પ્રોજેક્ટ છે અને જોઈને ખૂબ મજા આવી. અમને આશા છે કે દર્શકોને પણ આ ખૂબ ગમ્યો હશે. આભાર આપનો અમારી સાથે જોડાવા. થેન્ક યુ. તો જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ 3-4 BHK બે ઓપ્શન્સ છે, તો એ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાયા છે બની પટેલ, તેઓ પણ પ્રોપરેટર છે લાડાણી ગ્રુપના. આપનું સ્વાગત છે. 3 BHKમાં અત્યારે આપણે છીએ, શું ફેસિલિટીઝ મેઇન ધ્યાનમાં રાખી હતી બનાવતી વખતે તમે? વેલ 3 BHK અને 4 BHK જ્યારે આપણે બનાવવાનું ચાલુ કર્યું ત્યારે મેજર આપણે પ્રેફરન્સીસને ધ્યાન રાખ્યું છે પ્લાનિંગ ઉપર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, કેમ કે પ્લાનિંગ છે તો કસ્ટમરને એ જ સૌથી વધારે અટ્રેક્ટ કરે છે બેઝ ઓન ધ સ્ક્વેર ફૂટ. પછી બાલ્કનીઝનું આપણે બહુ ધ્યાન રાખ્યું છે કે બધી બાલ્કનીઝ જ્યારે ઓપન થાય છે સેન્ટ્રલ ગાર્ડનનો વ્યૂ આવે છે. બાથરૂમની પોઝિશન્સ આપણે એ રીતે કરી છે કે કોઈને અટેચ બાથરૂમ કરવું હોય રૂમ સાથે તોય થઈ શકે, કોમન બાથરૂમ કરવું હોય તોય થઈ શકે છે. પ્લમ્બિંગ લેવલ આપણે ઘણું ધ્યાન રાખ્યું છે, કોઈને ઇન્ડિવિજ્યુઅલ પ્લમ્બિંગને અલગથી કરવું હોય તોય આપણે એમાં થઈ શકે. ઇલેક્ટ્રિકના પોઈન્ટ્સ આપણે બધા આપ્યા છે કે મેજર ઇલેક્ટ્રિફિકેશન્સ, પીઓપીની સીલિંગ છે, એસીના પોઈન્ટ્સ એક્સ્ટ્રા કરવા છે, કમ્પ્યુટર લેપટોપ્સ કરવું છે તો એ આપણે ઇનફ પોઈન્ટ્સ આપ્યા છે. અને બેસિક તો પ્લાનિંગ જ આપણું છે, જે મેજર યુએસપી છે કે 3 ને 4 BHK ગાર્ડન સિટીમાં ટોટલી આપણે અકોમોડેટ કર્યા છે. મેજરલી જે બાલ્કની અને એ બધું હોય છે તે થોડા વ્યૂ સ્પેસિફિક વધારે હોય છે, તો આપણે ત્યાં વ્યૂ સ્પેસિફિક શું ફોકસ ત્યાં આપી રહ્યું છે? ત્યાં ટોટલી આપણે 4 BHK અગર તમે કોન્સન્ટ્રેટ કરો તો ઈસ્ટ વેસ્ટ ઓપનના બધા ફ્લેટ્સ છે. એટલે લેટ સપોઝ અગર તમે બાલ્કનીમાં ઊભા છો તો તમારે સનરાઈઝ તમને જોવા મળે છે, સનસેટ વેસ્ટ ઓપનની હવાઈ તમને આવે છે, સેન્ટ્રલ ગાર્ડન જે યુએસપી અગેન ગાર્ડન સિટી પ્રોજેક્ટનું છે તો 4 BHKમાંથી કમ્પ્લીટલી તમને એનો વિઝન આવે છે જે સૌથી વધારે કસ્ટમરને ગમે છે. ગ્રીનરી એટલી આપી છે ટોટલી પ્રોજેક્ટમાં કે એ બધો એનો આનંદ ઉપાડી શકે કસ્ટમર. ઓકે. અને આ સિવાય 4 BHKની વાત કરી રહ્યા છીએ તો એક ફ્લોર ઉપર આપણે ત્યાં કેટલા ફ્લેટ્સ રાખ્યા છે? વેલ 4 BHK એક ફ્લોર ઉપર 2 ફ્લેટ છે, 3 BHK એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે. ઓકે, એટલે એ પણ ખૂબ સારી રીતે કોમ્બિનેટ ત્યાં થઈ જાય છે. ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આજે આપણે જોયું એક સરસ મજાનો પ્રોજેક્ટ જેનું નામ છે ગાર્ડન સિટી, અને અહીંયા તો બિલ્ડિંગોના નામ પણ ફૂલોના નામ પરથી આપવામાં આવ્યા છે, એટલે ગાર્ડનની અંદર અહીંયા ફૂલો ખીલ્યા હોય એવા સરસ મજાના બિલ્ડિંગ્સ અહીંયા બનાવવામાં આવ્યા છે. સારી પ્રોપર્ટી છે આજે આપણે જોયું, પરંતુ આવતા અઠવાડિયે ફરીથી મળીશું કોઈ અલગ શહેરમાં અને કોઈ અલગ પ્રોજેક્ટ સાથે, પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. આવજો.